સુરતના બોરિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। બોરિયા ગામમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બોરિયા ગામમાં લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, જેના પરિણામે લોકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ। બોરિયા ગામમાં હાલમાં શું સ્થિતિ છે, કેટલા ઘરોમાં પાણી ભરાયા અને આ લોકોને પ્રશાસને અલગ જગ્યાએ ખસેડ્યા કે કેમ, પ્રશાસનની શું કામગીરી? ઇન્દ્રમલ। બિલકુલ પૂનમ જે છે તે ઓલણ નદીના કિનારે આવેલું આ બોરિયા ગામ છે અને જે રીતે જળસ્તર અચાનક ઓલણ નદીમાં વધી ગયા છે, ઉપરવાસમાં જે રીતે વરસાદ ગઈકાલ રાતથી સતત વરસી રહ્યો છે અને તેને લઈને જે કહી શકાય કે પાણી તમામ નદીઓની અંદર જે જળસ્તર વધ્યા છે, આ ઓલણ નદીની બાજુમાં જ આવેલું બોરિયા ગામ છે અને હાલ આપણે છે તે કબ્રસ્તાનની બાજુમાં આવેલા ફળિયામાં છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ત્યાં જવાય એવી પરિસ્થિતિ નથી, લગભગ અડધા ઘર ડૂબી ગયા એટલા ઘરોની અંદર પાણી છે। લગભગ કહી શકાય કે 15 થી 20 જેટલા ઘરો અહીં છે વસવાટ કરી રહ્યા છે લોકો। તેમના તમામ લોકોના ઘરની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે, જ્યારે બીજી તરફ બોરિયત ગામનું જે પાદર ફળ્યું છે ત્યાં પણ લગભગ 15 થી 20 ઘરો જે છે તેની અંદર તમામ ઓલણ નદીના પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। આ અચાનક પાણી આવવાના કારણે આ પરિસ્થિતિ છે તે પૂનમ સર્જાય છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવી નહોતી અને 1 થી 2 કલાકની અંદર જે જળસ્તર વધી ગયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા હતા। લોકો ઘર વખરી પણ લેવા નહોતા રહ્યા અને તેમના તમામ લોકોને છે તે અહીંથી સલામત સ્થળે સ્થાનિક લોકો દ્વારા ખસેડી લેવામાં આવ્યા હતા। ખાસ કરીને ગામની પ્રાથમિક શાળામાં તમામને હાલ છે તે આશ્રય આપવામાં આવ્યો છે। હાલ જે રીતે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યો છે તે કબ્રસ્તાન ફળિયાના દ્રશ્યો છે અને 15 થી 20 જેટલા મકાનો અહીં છે અને તમામ મકાનો હાલ છે તે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે। આપણી સાથે સ્થાનિકો જે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? અશરફભાઈ ખલીફા। ભાઈ, કઈ રીતે પાણી આવ્યા, કેટલા પાણી? એ આપ કુદરતી પાણી આવ્યું છે એટલે કોઈને નીકળવાનો એ ભય નહીં રહ્યો, પછી બધા હોવાની મેરે ખસેડવા પડ્યા એવું છે। કેટલા ઘરોમાં પાણી? લગભગ 20 થી 25 ઘર છે। બીજા ફળિયામાં? બીજા ફળિયામાં 10 થી 15 ઘર।